મહિલા અનામત બિલ ભાજપ માટે હવે ચૂંટણી પ્રચારનો મુદ્દો બની ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે। અમદાવાદના નવા વાડજમાં ભાજપના ઉમેદવારો પ્રચારમાં નીકળ્યા, જ્યાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારો મહિલા અનામત બિલ વિશે જાણકારી આપી રહ્યા છે। કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ બિલ પાસ ન કરવા દીધું તેવું ઉમેદવાર કહી રહ્યા છે। કોંગ્રેસે બિલ પાસ ન કરીને મહિલાઓનું અપમાન કર્યું હોવાની વાત ઉમેદવાર દ્વારા કરાઈ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આમ કહી શકાય કે 5 જ દિવસ પ્રચારના બાકી છે। ત્યારે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, નવાવાડજ વોર્ડના ભાજપના ઉમેદવારો ઘરે ઘરે મત માંગવા માટે નીકળ્યા છે। મુદ્દાની વાત કરવામાં આવે તો હવે વિકાસના મુદ્દા સાથે મહિલા અનામત બિલનો પણ મુદ્દો ભાજપે જોડ્યો છે અને લોકસભામાં જે બિલ પસાર થવું હતું પરંતુ પસાર થયું નહીં, તેને લઈને પણ હવે લોકોમાં તેઓ પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે। ઉમેદવાર સાથે વાત કરીશું। વિરાટભાઈ, કયા મુદ્દાઓને લઈને હવે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો? હવે ખૂબ જ ગણતરીના દિવસો અને કલાકો બાકી છે। મારા નવા વાડજ વોર્ડમાં આમ જોવા જઈએ તો ગત 5 વર્ષમાં મારા કાઉન્સિલરશ્રીઓ દ્વારા 703 કરોડના વિકાસશીલ કામો કર્યા છે। તેમાં મૂળભૂત પાયાની સુવિધાઓથી લઈને બ્યુટિફિકેશનથી લઈને તમામ કાર્યો સંપૂર્ણ થયા છે। પણ હું એવું માનું છું કે વિકાસ એ અવિરત પ્રક્રિયા છે અને તેને અમે આગળ પણ ધપાવી રહ્યા છે। સોસાયટી દરેક આમ તો સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ અમારા સીધા સંપર્કમાં પહેલેથી રહેતા જ હોય છે, એટલે તેમની કોઈ પણ નાની મોટી જરૂરિયાત હોય તો તે અમે પૂર્ણ કરીએ છીએ। તે સિવાય આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કેન્દ્રમાં કોંગ્રેસ અને તેમના સાથી પક્ષો દ્વારા જે પ્રકારે મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું, જેમના મૂળભૂત અધિકારોને જે રીતે રોકવામાં આવ્યા છે અને જે મહિલા અનામત બિલ પાસ નથી થવા દેવામાં આવ્યું, તેની અમે સૌ ઘોર નિંદા કરીને નીચે રહીશોને અને દરેક મહિલાઓ જે અમને પ્રચારમાં મળી રહે છે તેમને અમે જાગૃત કરી રહ્યા હતા। એક મહિલા તરીકે મહિલા ઉમેદવાર પણ છો તમે। કોર્પોરેશનમાં 192 જે બેઠકો છે એમાંથી તમામ વોર્ડમાં 2 મહિલાઓને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે, એટલે કે 50% અનામત છે। એક મહિલા તરીકે કેવું થાય છે તમને આ બિલ પસાર થયું નથી તો? આ બિલ પસાર નથી થયું એ માટે અત્યારે તો બધી મહિલાઓ બહુ જ દુઃખ અનુભવે છે, કારણ કે અમારા જે વિધાનસભામાં અને અમારે લોકસભામાં જે અમારે 33% અનામત અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અમને મહિલાઓને આગળ કે પુરુષ પ્રધાન શ્રી એવી રીતે આગળ કરવા માંગતા હતા, પણ અમારા કોંગ્રેસના અમુક પક્ષોએ કે અમારા હાથ જ કાપી નાખ્યા અને અમારા બારણા જ બંધ કરી દીધા। અને અત્યારે અમને અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50% અમને આપ્યું છે એ માટે અમને ગર્વ હતો અને અમને આગળ લઈ જવા માંગતા હતા, પણ અમુક પક્ષના હિસાબે અમને મહિલાઓને હાથ જ પગ કાપી નાખ્યા છે। એટલે અમે ઘોર નિંદા કરીએ છીએ એની કે આવું અમારી મહિલાઓને ન થવું જોઈએ। અત્યારે અમે પ્રચારમાં એ જ કહી છીએ કે મહિલા સશક્તિકરણ માટે અમે નારી શક્તિ બધી રીતે સક્ષમ છે, પણ આ અમુક પાર્ટીઓના હિસાબે અમારે અત્યારે ખરેખર અમને બહુ દુઃખની લાગણી અનુભવી પાછી થવી પડે છે અમારે। બેન, મહિલાઓ મળે છે તમને, મહિલાઓને તમે શું કહી રહ્યા છો આ બિલ બાબતે? અમે એ કહી રહ્યા છીએ કે મહિલાઓની ઘોર નિંદા કરવામાં આવી રહી છે। લોકસભા અને વિધાનસભામાં જે 33% અનામત મળવાનું હતું તે વિપક્ષો અને તેમના સાથી પક્ષોએ જે થવા દીધું નથી, તેનાથી નારી શક્તિનું ખૂબ અપમાન થયું છે અને ઘોર નિંદા થઈ છે। એટલે અમે નારી શક્તિને જાગૃત કરીએ છીએ કે આનું તમે ઇલેક્શનની અંદર બતાવી દેજો વિપક્ષોને એમને। એટલે એનો અમે અત્યારે પ્રચાર કરીએ છીએ અને અમે દુઃખી છીએ અને નરેન્દ્ર મોદીએ જે કોર્પોરેશનની ચૂંટણીમાં 50% અનામત આપે છે એનાથી અમે ખુશી છીએ। ચોક્કસથી આ ઉમેદવારો હતા કે પ્રચાર પ્રસારમાં તો નીકળ્યા છે, પરંતુ લોકસભાની અંદર જે બિલ પાસ થયું નથી, 2/3 પાસ થવું જરૂરી હતું પરંતુ એ પાસ થયું નથી। કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી માફી પણ માંગી હતી। ત્યારે હવે ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓના મુદ્દાને લઈને પણ પ્રચાર પ્રસારે નીકળ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।